ગુડ મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો દોસ્તો? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ અને સવારમાં એક્સરસાઇઝ કરી લીધી। એક ઝીણા ઝીણા લાકડા હતા, આખી ગાડી ભરાઈને આવી ગઈ હતી, તો આપણે ખાલી કરી નાખ્યા છે। અહીંયા પેલી બાજુ મૂકી દીધા છે, નાની મોટી આવેડું બાવડું જે આપણે સેટે પાડે હોય તો એ રીતનું બધું હતું, તો એ બધું આપણે ખાલી કરી નાખ્યું છે। પણ બહુ જ ગરમી છે અત્યારે, સખત ગરમી છે, જોરદાર। અને અત્યારે જવાનું છે આપણે ટીંબી। થોડોક ભંગાર પણ નાનો મોટો છે તો એ ઘરે કાંઈ નીડા કરે છે તો એ આપણે આપી આવી, અને એક બે વસ્તુ આપણે લેવાની છે તો એ પણ લઈ લઈ। તો હું હેતલને ગ્રીવાને પણ સાથે લઈ જઈએ છીએ, એટલે ખોટી કવરાવે નહીં। તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછું ખાસ કરીને। તો ચાલો હું કરે હેતલ, ગ્રીવા, જોઈએ ફ્રી થઈ ગયા છે કે નહીં। અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે સુપર, થોડુંક તડકી તપી ગઈ છે, હવે ધીમો ધીમો પવન નીકળવા મળ્યો એવું લાગે છે। સવારમાં તો સખત ગરમી હતી, હવે આપણે બધું કામકાજ નાનું મોટું પતી ગયું છે। અને આજે મારે જે કાલે મોટા પપ્પા સ્વર્ગવાસ થયો હતો તો એનું આવતીકાલે શું છે હવાળા છે અને બેસણું છે, અને લગભગ જમણવાર પણ છે। તો આજ બપોર પછી પાછું મારે ત્યાં રહેવાનું છે, રસોડે કામે। આપણે શું ગામડામાં આ સિસ્ટમ હોય કામે રહેવાની, બહુ સારી વાત છે। એકબીજાના સાથ સહકારથી બધું પહેલાં કામ હાલતું, અત્યારે બધું પૈસાથી થાય છે। પૈસા આપો એટલે સીધા માણસો આવી જાય ને, પહેલાં કાંઈ હતું નહીં। પહેલાં તો એ સિસ્ટમ હતી કે ગમે ત્યાં પ્રસંગ હોય એટલે આખા ગામના માણસો ત્યાં સતત હાજર રહેતા હોય છે, 2-3 દિવસનું જે કામ હોય। આ ઢાલવી સિસ્ટમ હતી ત્યારે, એટલે પૈસા શું છે ખર્ચાતા ઓછા, અત્યારે ખર્ચા વધી ગયા છે, કારણ કે બધું માણસો ઉપર વહી ગયું છે, કોઈને કરવું નથી અને કોઈ પાસે કરવાનો ટાઈમ પણ નથી। તો આ રીતનું બધું અત્યારે કંઈક છે ને, બોર પછી આપણે ત્યાં રહીશું અને બનતી મદદ આપણે કરવાની છે। 1.5 દિવસ, કાલ સાંજે લગભગ એ લોકો પાસે સુરત નીકળી જવાના છે, બાકીની જે વિધિ છે એ સુરત કરવાની છે। એ લોકોને પાણી ઢોળની જે કાંઈ નાની મોટી ક્રિયાઓ આવતી હોય તો એ બધી સુરત રાખેલું છે। અત્યારે આ બધી નાની મોટી વિધિ છે એ અહીંયા રાખેલી છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં ધોમ મજા આવવાની છે, ખૂબ એન્જોય કરવાનું છે। શું તાર રૂમમાં છે પતંગ ને તાર શું કરવી? નહીં માને જ જોઈ, નથી જોઈ, નથી જોઈ, હાલો એમ તો વિયા વાલા નહીં માને જોઈ, મેં જોયો ને અહીંયા પેટી આડી પડી ને। નહીં તારે ટીમી નથી આવવાનું હો, નહીં 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 નહીં, એને ઓલી નદીમાં નાખતી આવવાનું છે આ વખતે। નહીં નાઈ ન મળે હો બેટા, ન હોય। તો દોસ્તો અત્યારે આપણે રસોડેથી આવી ગયા છીએ અને અત્યારે હેતલનું કામકાજ ચાલુ થઈ ગયું છે, રૂટીન કપડાં સકેલવાનું। રૂટીન તો કરવાનું જ હોય ને, હા રૂટીન કરવાનું જ હોય ને, કરો જ છો તમે। હા દોડા દોડી ચાલુ જ હોય આખો દી। ને મમ્મી ગયા છે, હા મારે મરણું થઈ ગયું છે, મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા છે ને, તો ત્યાં બધા બેસવા ગયા છે। હેતલ છે ઘરે, એ તો બધા બહાર આટા મારે, આર્યન ત્યાં ખડીજ બધા બાંધતા હતા, ધબધબાટી ચાલુ છે ને, એ બધા અહીંયા રોકાઈ ગઈ છે ગેંગ બધી, બધા ભેગા થયા હતા। તો ચાલો મારે એક વિડીયોનું અપલોડિંગ કરવાનું છે, એટલા માટે આપણે ઘરે આવ્યા છીએ અને હું જવાનું છું વાડી અપલોડ કરવા માટે। ને હેતલના વિડીયો પણ આવતીકાલે આવી જવાનો છે ને એનું એડિટિંગ બાકી છે મારે, તો હું પછી કરીશ રાતે, અને એને ધાબે મૂકવા પડે છે, પછી આખી રાત અપલોડ થયા કરશે। એક દિવસની એક દિવસ આવે છે, એટલે સબસ્ક્રાઈબ કરજો। અને એમાં એક વિડીયોનો વાયરલ પણ થઈ ગયો છે, ધીમો ધીમો વાયરલ થાય છે અત્યારે। એ તો ચાર્ટ બતાવે, એમાં ઉપર નીચે બધા ચાર્ટ થતા હોય। અત્યારે એનો એક વ્યૂ, એક વિડીયો ગુંદાનો એક રેસીપીનો વિડીયો છે, અત્યારે 2000 વ્યૂની નજીક પહોંચી ગયો છે, સારો આવેલો છે। અને અમને આવો રિસ્પોન્સની ખબર જ નથી, કારણ કે હેતલને એવું હતું કે ખાલી 2 વ્યૂ આવે તો સારા, એ કે 2 વ્યૂ ખાલી કે 2 જણા જોવે તો મારો વિડીયો સારો, પણ એની જગ્યાએ 2000 પહોંચવા આવ્યું છે। ભગવાને એને 1000 ગણું વધારે આપ્યું, એટલે એને પેલો વિડીયો છે કે 900 પહોંચવા આવ્યો છે,
અને અત્યારે બીજો એક વિડીયો નાખી દીધો છે કાલે, તો એ વિડીયો પણ અત્યારે 100 ઉપર વ્યૂ એમાં આવી ગયા છે. મને મોટા પપ્પા એક્સપર્ટ થઈ ગયા હતા ને, તો છે ને પટેલ સમાજની વાડી છે અમારે, તો અહીંયા કામે જવાનું છે, ત્યાં રસોડું રાખેલું છે. ચાલો કન્ટિન્યુ બનાવજો વિડીયોમાં. ચાલો જોઈએ શું છે શું નહીં, કઈ રીતનું બધું આયોજન છે. કારણ કે આપણે સવારમાં ગયા નહોતા ત્યાં, તો આપણે રેસીપીનું શૂટિંગ લેવાનું હતું, તો એ બપોરની જગ્યાએ સવારમાં એ કામ કરી નાખ્યું હતું. બપોર પછી આપણે અહીંયા જવાનું હતું, તો શું છે કામનું એક્ઝિસ્ટ થોડુંક કરવું પડે એમ હતું. એટલે આપણે અત્યારે ક્યાં આ શું છે લાડવાનું? લાડવા હો ભાઈ, લસકો મધુ કાકાના લાડવા બનાવેલા છે. હો ભાઈ, આપણા લાડવા હો ભાઈ, આપણા નહીં હો ભાઈ, બાલુ હાતાના લાડવા. બાલુ હાતાના લાડવા કહેવાય ને. હાલો માર્યું ખાલી તમાકુ ખાવા ન રહેતો નો નહીં નહીં એમ. મધુ કાકા અત્યારે કાજુ કાજુ બદામ દ્રાક્ષ લાડવા બનાવવાના છે, કાજુ બદામ એમ. જલસા કરવાના છે, બાલુ હાતાના લાડવા ખાવાના છે. હા ભાઈ, બાલુ હાતા ભાગશાળી થઈ જાય. આ નાખવાનું છે કે આ અડધું નાખ દઈ ને, ફૂલે ફૂલ ફૂકા મેવા છે ને ભરપૂર. હો ડાયા તને ટેસ્ટ કરાવવાનું છે આપણે. કેટલી વાર છે? હાલો વાળવાના છે. ડાયા તો છે અમારા લાડવાના કારીગર. ડાયા કેટલા લાડવા ખાઈ જાવ? બે થોડા ખોટું નહીં બોલો. કેટલા ખાઈ જતા? હાલો ને અત્યારે જ બે ખાઓ. ખાઈ કેટલા થતા પેલા? 15 20 હક ખાઈ જતા. હો ભાઈ, લાડવાના કારીગર હતા અમારા ડાયા હતા. તો દ્રાક્ષ હા ડાયાલાલ, આમાં નાખતા જાવ. હાલો એટલે કાજુ કિસમિસ કાજુ કિસમિસ. હો ભાઈ, નાખી બધું ધીમે ધીમે. એમ નહીં એક હાજર નહીં ભેળો તો પછી જોરદાર હુકો મેવો છે. નાખો. હાલો બોલાવ્યું છે. કમ્પ્લેટ માણસો તૈયાર જ છે. આગળ લાડવા વળી જાય. ત્યાં જ હોય ને, ત્યાં સીધા મુકાઈ જાય. કામ હતું કાકા? હા